ડભોઈથી વસઈ થઈ વાઘોડિયા તરફ જતા મુખ્ય માર્ગ પર તંત્રને કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી સામે આવી છે। છેલ્લા 1 વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાંય આ માર્ગ પરના બે મહત્વના ગરનાળાનું કામ અધૂરું છોડી દેવાતા હજારો વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ડામર પાથરવાનું ભૂલી ગયેલ છે। આશ્ચર્યની વાત તો એ છે કે આ બંને ગરનાળાનું સ્ટ્રક્ચર કામ લાંબા સમય પહેલાં પૂર્ણ થઈ ગયું હતું, પરંતુ તેના ઉપર ડામર રોડ બનાવવાનું કામ કોન્ટ્રાક્ટર કે અધિકારીઓ જાણે વિસરી ગયા હોય તેમ જણાય છે। અત્યારે હાલ એવી છે કે ખુલ્લી કપચી રોડ ઉપર ડામરના અભાવે અણીદાર કપચી પ્રસરેલી છે। પંચરની સમસ્યા આ તીક્ષ્ણ કપચીના કારણે વાહન ચાલકોના વાહનો વારંવાર પંચર થઈ રહ્યા છે। અકસ્માતનો ભય, ઉડતી ધૂળ અને સ્લીપ થતી કપચીને કારણે ટુ વ્હીલર ચાલકો અવારનવાર પટકાય છે। હોસ્પિટલ અને જીઆઈડીસી જતો મુખ્ય માર્ગ પ્રભાવિત આ માર્ગ માત્ર સામાન્ય અવરજવર માટે જ નહીં, પરંતુ આરોગ્ય અને રોજગારીની દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વનો છે। દર્દીઓની મુશ્કેલી ડભોઈથી પ્રખ્યાત પારુલ હોસ્પિટલ તેમજ અન્ય મોટા દવાખાને જવા માટે આ મુખ્ય રસ્તો છે। એમ્બ્યુલન્સમાં જતા ગંભીર દર્દીઓ માટે આ ઉબડખાબડ રસ્તો પીડાદાયક સાબિત થઈ રહ્યો છે। રોજગારી પર અસર નજીકની જીઆઈડીસીમાં કામ કરતા હજારો શ્રમિક અને કર્મચારીઓ માટે આ માર્ગ આશીર્વાદરૂપ હોવો જોઈતો હતો, જે અત્યારે શ્રાપ સમાન બની ગયો છે। નાનું બોલજો આગળ બી છે અને આટલી હાઈટમાં બનાવ્યા છે। રાતે કોઈ 1000નો વ્યક્તિ આવે 80ની સ્પીડમાં તો કેવું થાય? અને આરું હરકું કરાવો। ડભોઈથી વસઈ જતા બે જે નાળાનું કામ થયું છે તે બહુ જ અધૂરું કામ છે ને। અહીંયાથી વાઘોડિયા પણ જાય છે। વાઘોડિયા હજારોની સંખ્યામાં વાહનો જાય છે, નોકરિયાતો જાય છે, છોકરા ભણવા જાય છે, એમની બસ આવતી નથી। આ નાળાનું કામ પૂર્ણ નહીં થયું એના લીધે તો વહેલીમાં વહેલી તકે આ નાળાનું કામ પૂર્ણ થાય એવી આ સરકારશ્રીને અમારી માંગ છે, જે વહેલી તકે પૂરી થાય અને લોકોને આનો લાભ મળે એવી નમ્ર વિનંતી કરીએ છીએ।